કે પ્રભુનો જે શૃંગાર રસ છે એ શૃંગાર રસ જ્યારે આપણા હૃદયમાં સ્થાપિત થાય અને પછી પ્રભુના આપણે શૃંગાર કરાવીએ તો પછી જે આપણે ભાવાનુભવ છે પ્રભુના એ બધા શક્ય બને. અને પ્રભુ સ્વયં પણ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને આજ્ઞા કરે છે, પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિઃ સ્તવનમ મમ. જો મારા પ્રત્યે ભાવની વૃદ્ધિ કરવી હોય, જેણે મને પ્રાપ્ત કરવા હોય, તો પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિઃ સ્તવનમ મમ. મારી પૂજા, મારું ગુણગાન, મારું કીર્તન જે જીવ કરે એને સહજમાં હું પ્રાપ્ત થઈ જાઉં છું. એટલે મૂળ અર્થોમાં આપણે લોકો જે પણ પ્રભુને રાગ ભોગ શૃંગાર દ્વારા પ્રસન્ન કરવા માંગીએ છીએ એ પાછળનો જે આપણો ભાવ છે એ વિશુદ્ધ હોવો જોઈએ. કેવો વિશુદ્ધ હોવો જોઈએ? વ્રજભક્તો જેવો. આપણને પુષ્ટિમાર્ગીય પરમફલની પ્રાપ્તિ ક્યારે થાય? જો આપણો જે ભાવ છે એ વ્રજભક્તો જેવો વિશુદ્ધ હોય એવો. કેવો ભાવ? તાસ્તા ક્ષપા પ્રેષ્ઠ તમેન નીતા મયૈવ વૃંદાવન ગોચરેણ ક્ષણાર્ધવત્તા પુનરંગ તાસામ હિના મયા કલ્પ સમા બભૂવુઃ. કે જ્યારે પ્રભુનો વિપ્રયોગ થતો ત્યારે એક એક ક્ષણ પણ એમને અનેક કલ્પ સમાન લાગતો, પરંતુ પ્રભુના સાથે વિતાવેલી એક નાનીથી નાની ક્ષણ પણ એવી રીતે વીતી ગઈ કે જેમ એક ઝડપથી કાલ વયો ગયો. પરંતુ જ્યારે પ્રભુનો વિપ્રયોગ હોય ત્યારે એ કલ્પ સમાન લાગવા લાગે ક્ષણ. એ પ્રકારનો ભાવ જ્યારે આપણા હૃદયમાં સ્થિત હોય, એ પ્રકારની આપણી ભાવના હોય ત્યારે પ્રભુની જે પ્રસન્નતા પ્રાપ્ત થાય. અમારા પ્રપિતામહ ચરણ નિત્યલીલા શ્રી વ્રજનાથલાલજી મહારાજશ્રીના એક કાવ્ય દ્વારા જે શૃંગાર રસનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આપ આજ્ઞા કરતા કે જીવે કેવો ભાવ રાખવાનો છે, એ શૃંગાર રસ પ્રગટ થયા પછી ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખવાનો છે. બાંધું તને દ્રગ પક્ષમાં તારી જ ઝાંખી હું કરું, સંલાપ પણ તારી જ સાથે નિત્ય હું કરતી રહું. રોમાંચને રસભોગ તારો સ્પર્શ એ તારો કરું, તારા અધર પિયુષનું મધુપાન કાંત કર્યા કરું. રંધ્રાન વેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ. કે ભગવાનની જે અધર સુધા એ વેણુમાં પ્રવિષ્ટ થઈ જાય અને પછી જે વેણુના જે સ્વર નીકળે અને એ સ્વર જ્યારે ભક્તના કર્ણ દ્વારા એના હૃદયને ભેદે અને જ્યારે એના હૃદયને ભેદે ત્યારે સાચા અર્થોમાં શૃંગાર રસ ભક્તના હૃદયમાં પ્રગટ થાય. અને જ્યારે એ શૃંગાર રસ ભક્તના હૃદયમાં પ્રગટ થાય, એ શૃંગાર રસ પ્રગટ થયા પછી આપણે પ્રભુના શૃંગાર કરાવીએ ત્યારે પ્રભુ પોતાનો અનુભવ જતાવે. તારી જ સેવા હૃદય ધન, તારા જ ચરણે પડી રહું, તારા જ મંજુ સ્વરૂપની મૃદુ ભાવના ઉર્મા ધરું. સર્વાત્મ ભાવે સર્વદા તારી જ દાસી થઈ રહું, સર્વેન્દ્રિયોથી રૂપનો માધુર્ય રસ પીધા કરું. સર્વેન્દ્રિયોથી, આપણી સમસ્ત ઇન્દ્રિયોથી આપણે એ રસરૂપ ભગવાનના એ અધરામૃતનું પાન કરવું, અધરમ મધુરમ. એ જ આપણા પુષ્ટિ માર્ગમાં પરમ ફલ છે. વ્રજભક્તોએ ન કોઈ વેદ ભણ્યા હતા, તે નાદી શ્રુતિ ગણા નોપાસિત મહત્તમા, તો પણ એમને એવા અલૌકિક ફલની પ્રાપ્તિ કેમ થઈ? કેવલે નહીં ભાવેના ગોપ્યો ગાવો ખગા મૃગાહા. કેવલ એમના હૃદયમાં સ્થિત એ શુદ્ધ ભાવના કારણે એમને પ્રભુના એવા અલૌકિક દર્શન પ્રાપ્ત થયા. હવે બધા આચાર્યોના વચનામૃત બાકી છે અને હું વિશેષમાં તો કાંઈ નહીં લઉં, પરંતુ આપણા જયેશભાઈએ, હું લાઈવમાં જોતો હતો, એ ખૂબ સુંદર વાત કરી કે ભાઈ આજના સમયની અંદર આપણા યુવાનો, આપણા બાળકોના અંદર પુષ્ટિ માર્ગ પ્રત્યેના ભાવને પ્રગટ કરવા માટે આપણે બધા મળીને એવો કયો માર્ગ પ્રશસ્ત કરી શકીએ કે જેના માધ્યમથી એ લોકો નજીક આવે. તો મારો આમાં એવો મત છે જયેશભાઈ કે આજના સમયમાં આજની પરંપરા અનુસાર બિલકુલ આપણી પ્રાચીન પરંપરાઓને મૂકીને કે એમના બાંધછોડ કરીને જો આપણે લોકોને સાચા માર્ગમાં લઈ આવતા હોય, એ કહેવાનો આપણો આશય ન હોવો જોઈએ. હા, સિદ્ધાંતો અક્ષર, હા 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 મારો એમાં અભિગમ એવો છે કે આપણે એમાં કોઈ પ્રક્રિયાના પરિવર્તન થકી એ કાર્ય ન કરીએ, પણ આ પ્રકારના સેમિનારોના માધ્યમથી સાચી વસ્તુ શું છે
એમના હૃદયમાં નાખવાનો જો પ્રયત્ન કરીએ તો એનો સ્વરૂપ સાચી દિશામાં આવે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજકોટની અંદર પણ પાઠશાળા ચાલે છે, ને જ્યાં પણ પાઠશાળા ચાલે છે એમાં આપણો પ્રયત્ન એ જ રહે છે કે આધુનિક યુગમાં આધુનિક પદ્ધતિથી આધુનિક સ્થિતિ અનુસાર એમને શિક્ષણ સિંચન આપી અને એમને માર્ગ તરફ ખેંચવાનો આપણો પ્રયત્ન કરીએ. અને જેમ ભોગ વગેરેની વાત આવી કે આજે એમને આ બધું ખાવું હોય તો આપણે પણ શું એવી વ્યવસ્થા કરી શકીએ કે ઠાકોરજીને પિઝા ને એ બધું ધરીએ. પણ એમાં અમારો એવો મત છે વિથ ડ્યુ રિસ્પેક્ટ કે ભાઈ જો ઠાકોરજી તો નંદ ભવનમાં નંદરાયજી યશોદાજીને ત્યાં જે સામગ્રી અરોગતા ને એ જ સામગ્રી આજ પણ અરોગે છે. બાંધછોડ ન કરી શકીએ. જે ભાવથી પ્રભુ સામગ્રી અરોગતા આવ્યા છે એ સામગ્રી ધરી શકીએ, પણ કોઈ નવું કંઈક સામગ્રીનું એક ઇન્કાર્નેશન કરીને ધરીએ એ વાત મારા તો સમજમાં નથી બેસતી. પરંતુ બીજા મારાથી મોટા આચાર્યો છે એ વધારે એમાં ચણાવટ કરશે. પણ આપણે પ્રયત્ન એમ કરવો જોઈએ કે આપણા બાળકો આપણા યુવાનોને આપણી જે પરંપરા છે એનાથી અવગત કરાવીએ. જો અઘરું લાગતું હોય તો એને સહેલું કરીને સમજાવીએ ને એ બાળકને સમજાવીએ કે ભાઈ આ વસ્તુ શું કામ છે. એમ કરીને આપણે આધુનિક પરિસ્થિતિમાં બાળકો અને યુવાનોને આગળ લાવી શકીએ. કારણ કે ભાવો મૂલ ક્રમાગતા, આ બધી જે ભાવ પણ છે એ મૂળ ક્રમથી ચાલતો આવે છે અને એ મૂળ ક્રમ અનુસાર જ શ્રી આચાર્ય ચરણના ક્રમ અનુસાર જ આપણે કરવાનો છે. અને અધકીમાં જો કોઈને બર્ગર વગેરે ખાવું હોય તો ઠાકોરજીને ભોગ નહીં ધરે, ઉપરથી કંઈક પ્રસાદી કરીને પછી ભલે આનંદથી લે, એમાં ક્યાં વિરોધ છે. પણ એમાં આપણે ધરા ઠાકોરજીને બર્ગર પિઝા રોકાવાની જરૂર નથી. પરંતુ જો કોઈ ઘરે બનાવેલાની વાત કરું છું ભાઈ સાહેબ, બહારની નહીં, ઊંધું ન લેતા. અમે પાછા કાઠિયાવાડી છીએ ને, અમે બધા ચોખવટ કરવામાં બહુ માનીએ. અમે ચોખવટ કરવામાં બહુ માની. પહેલાંથી બધું અમે લોકો ચોખવટ કરી પછી વાતનું મંડાણ કરી. કારણ કે પછી આમાં તો ગેરસમજ થઈ જાય એટલે પહેલાંથી ચોખવટ કરતો. બહારનું નહીં, ઘરે કોઈને આ પ્રકારની સમયાનુસાર ચાલતી વિશિષ્ટ કોઈ વસ્તુ કોઈ બાળકોને એને ભાવતી હોય તો એ તમે બનાવો ઘરે. એના ઉપર ઠાકોરજીની એ પ્રસાદી મિશ્રી અથવા પ્રસાદી કાંઈ પણ હોય કરીને આરામથી લ્યો. આપણી પાસે બધા રસ્તાઓ છે. એના માટે આપણે આપણા છોકરાઓને ભાવે એટલે ભગવાન કંઈ પિઝા ન અરોગે પ્રભુ. ભગવાનને પિઝા નથી, ભગવાનને ઘેવર ભાવે છે. ભગવાનને ઘેવર ભાવે છે, પિઝા નથી ભાવતો. એટલે મારો આમાં વિથ ડ્યુ રિસ્પેક્ટ આ મત હતો, મેં તમને રજૂ કર્યો. અને અંતમાં એક ઉદ્બોધન જે વૈષ્ણવ બાળકોને યુવાનોને જ અમારા પ્રપિતામાં ચરણે કર્યો હતો, એ ઉદ્બોધનની સાથે મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું. બધા આચાર્યો પણ અહીંયા બિરાજમાન છે, એમના અહીં આપણને આશીર્વચન અહીંયા પ્રાપ્ત થશે. તો અંતમાં આ પ્રસંગે હું મારા ખૂબ ખૂબ શુભ ભાવ પ્રગટ કરું છું કે આ પ્રકારના સુંદર આયોજનોના માધ્યમથી આપણે બધા ભેગા મળી અને કંઈક સત્સંગ કરી શકીએ. અને જેમ આજકાલની પરિસ્થિતિ છે એમાંથી કંઈ બહાર નીકળવાનો કંઈક આપણે રસ્તાનો વિચાર વિમર્શ કરી શકીએ. અને જો બાળકોને યુવાનોને આગળ લાવવા હાકલ અમારા પ્રપિતામાં ચરણે એક કાવ્ય લખ્યું છે, એનું અહીંયા પાઠ કરીને મારા વાણીને વિરામ આપીશ. ઉઠો વૈષ્ણવો ત્યાગી નિદ્રા, ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા, માયાવાદી એથી ડરતા, શુદ્ધાદ્વૈતી દર્પે ફરતા, દૈવી જનના કોડ પુરાતા, પ્રેમ ભક્તિની એ જ પ્રદાતા, ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા. આચાર્યોને પંડિત પ્રવરો, પ્રમાદ છોડી સત્વર ચેતો. અમારા માટે આચાર્યોને પંડિત પ્રવરો, પ્રમાદ છોડી સત્વર ચેતો, ગૌરવ માટે પુષ્ટિ માર્ગના કાર્યક્ષેત્રમાં ઉતરો વાલા, ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા. વૈષ્ણવ યુવકો એક થઈ રચનાત્મક કંઈ કાર્ય કરો. વૈષ્ણવ યુવકો એક થઈ રચનાત્મક કંઈ કાર્ય કરો ને વિશ્વ ધર્મ ચરિતાર્થ જ કરવા, દ્વેષ હઠાગ્રહ ત્યાગો વાલા, ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા. આટલું કહીને અહીંયા વિરામ લઈશ.